સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 51, શ્રી તોતાદ્રી પર્વત પરના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 51, શ્રી તોતાદ્રી પર્વત પરના બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજી શ્રી ત્રિલોકભાનજીથી તોતાદ્રી પર્વત ઉપર પધાર્યા. આ પર્વત તિનેવેલી ગામથી 25 કિલોમીટર દૂર આવેલો છે. આપ શ્રી આ પર્વત ઉપર ઘણો સમય બિરાજ્યા. પર્વત પાસે ગાઢ વન આવેલું હતું. ત્યાં એક વડના વૃક્ષ નીચે આપ બિરાજ્યા. શ્રી કૃષ્ણદાસ મેઘન જળાશયની તપાસ કરવા ગયા. ઘણે દૂર સુધી જઈ અને નિરાશ થઈને પાછા આવ્યા અને વિનંતી કરી કે મહારાજ, દૂર દૂર સુધી ક્યાંય જળાશય મળતું નથી. ત્યારે આપે આજ્ઞા કરી કે મારી નજીકમાં આ કદમનું વૃક્ષ છે, તેની જમણી બાજુએ એક મોટો પથ્થર છે, તે ઉઠાવો, નીચેથી એક કુંડ નીકળશે, તેમાં પુષ્કળ જળ છે. અને કૃષ્ણદાસ મેઘને ત્યાં જઈ અને પથ્થર ઉઠાવતા એક મોટો કુંડ નીકળ્યો. કુંડ સુંદર પથ્થરોનો બનેલો હતો. તેમાં ઉતરવા માટે સુંદર પગથિયા પણ હતા. આપ શ્રીના આવા અલૌકિક પ્રતાપ બળના દર્શન કરી બધા સેવકોએ આ કુંડનું નામ શ્રી વલ્લભ કુંડ પાડ્યું. આપ શ્રીએ ત્યાં બિરાજીને શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. આ સમાચાર ચારે બાજુ ફેલાઈ ગયા અને આજુબાજુના માયાવાદી પંડિતોએ ભેગા થઈ અને નક્કી કર્યું કે આપણામાંથી 2 પંડિતો જઈ અને રૂબરૂ જોઈ આવો. તેથી 2 પંડિતો શોધતા શોધતા અહીં આવ્યા તો સુંદર શ્રી વલ્લભકુંડ ઉપર આપ શ્રીને બિરાજેલા જોયા. દર્શન કરતા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. નમસ્કાર કરી પોતાના સ્થાને પાછા ગયા અને બધાને સમાચાર આપ્યા કે પંડિતોને કહ્યું કે અમે ત્યાં જઈ આવ્યા છીએ અને ત્યાં કુંડ પણ જોયો છે. બધા પંડિતો છે એ ભેગા થઈ અને આપ શ્રીના દર્શન કરવા આવ્યા. સવે વિચાર કર્યો કે પર્વત ઉપર આ પથ્થરોમાં જળ ક્યાંથી આવ્યું? આપણે તો કદી અહીં જળ જોયું જ નથી. માટે આ કાર્ય કોઈ મનુષ્યનું નથી. આપ સાક્ષાત ઈશ્વર છો. ચાહે ત્યાં જળ અને ચાહે ત્યાં સ્થળ બનાવી શકો છો. આમ નિર્ણય કરી સૌએ શ્રી મહાપ્રભુજીની નજીક જઈ સાષ્ટાંગ દંડવત કરી અને વિનંતી કરી કે મહારાજ, અમને શરણે લ્યો. ત્યારે આપે આજ્ઞા કરી કે તમે સ્નાન કરીને આવો. તેઓને શ્રી મહાપ્રભુજીએ શરણે લઈ તુલસીની કંઠી પહેરાવી અને તોતાદ્રી પર્વત ઉપર સૌએ શ્રી મહાપ્રભુજીનો જય જયકાર કર્યો. આ પ્રમાણે તોતાદ્રી પર્વત પર બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કરી આપ શ્રીએ દેવી જીવોનો ઉદ્ધાર કર્યો. તોતાદ્રી પર્વત પાસે ગામ છે. ત્યાં તોતાદ્રી ભગવાનનું મંદિર છે. અંદરના ભાગમાં કુંડ છે. કુંડ ઉપર ગુપ્ત સ્વરૂપે બેઠકજી બિરાજે છે. આ સ્થાન આજે પ્રગટ નથી. અહીં આપણે ભાવનાથી શ્રી મહાપ્રભુજીને દંડવત કરી આગળ વધીએ. શ્રી મહાપ્રભુજી તોતાદ્રી પર્વતથી નીચે ઉતરી કન્યાકુમારીની દિશામાં પધાર્યા. ત્યાં આપ શ્રીએ કન્યાકુમારીના દર્શન કર્યા, બ્રાહ્મણોને દાન આપ્યું અને ત્યાંથી આપ શ્રી પદ્મનાભજી ક્ષેત્રમાં પધાર્યા. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી તોતાદ્રી પર્વત પરના બેઠકજીમાં બિરાજતા
શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.